ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ ખેડૂતના હિતમાં સક્રિય કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેતરોનો કર્યો તાત્કાલિક સર્વે। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 થી 3 દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। આ પરિસ્થિતિની ગંભીરતાથી લેતા લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ તાત્કાલિક પોતાના મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ખેડૂતોની હાલત જાણી હતી। જનકભાઈ તળાવિયાએ ઠાસા, દામનગર, ધુફણિયા, ભુરખિયા, રામપર તેમજ માળવિયા, પીપરિયા, કેરાળા, બાબરા તાલુકાના ગામોમાં ખેતરોમાં જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી પાકની હકીકત જાણી હતી। તેઓએ ખાતરી આપી હતી કે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર મળે તે માટે જરૂરી રજૂઆતો કરવામાં આવશે। ખેડૂત હિતને પ્રથમ સ્થાન આપતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની સક્રિયતા અને જવાબદારીપૂર્ણ કાર્ય પદ્ધતિ ખેડૂતોમાં પ્રશંસાનું કારણ બની છે। ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે ખેડૂત આપણા અન્નદાતા છે અને તેમની મુશ્કેલી ઘડીએ સરકાર તેમની સાથે છે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। છેલ્લા 2 થી 3 દિવસથી સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે કમોસમી અને માવઠાનો વરસાદ પડ્યો છે, આના કારણે અમે ગઈકાલે પણ 5 ધારાસભ્ય આપણા અમરેલી જિલ્લાના સાંસદ, આપણા રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ સાથે અમે આખા જિલ્લાની અંદર પ્રવાસ કર્યો। દરેક જગ્યાએ સિંગ હોય, કપાસ હોય, ડુંગળી હોય, તમામ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે। અને આજે ફરી એક વખત હું મારી વિધાનસભા લાઠી અને બાબરા વિસ્તારની અંદર આજે ગામે ગામ જઈ અને વિસ્તારના ખેતરો જોવાનો, ત્યારે આજે મેં સવારમાં ઠાસા, આજે દામનગર, હજી બપોર પછી બાબરા બાજુના ગામડાઓની અંદર જઈ અને બધે જ સર્વે કરવાનો છું। ગુજરાત રાજ્યના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ અને કેબિનેટ મંત્રીઓ અને આપણા જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી, આ તમામની સૂચનાના કારણે આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે વરસાદ પડ્યો એના મંત્રીઓને સૂચના આપી દરેક જિલ્લાઓની અંદર અલગ અલગ મંત્રીઓને મોકલવામાં આવ્યા છે અને દરેકને વિસ્તારની અંદર સર્વે કરી અને આજે લગભગ કેબિનેટની બેઠક છે અને વધુમાં 1-2 દિવસની અંદર અમારે જે રીતે ખેડૂતોને અપેક્ષા છે, જે રીતે મોટું નુકસાન થયું એ પ્રમાણે ગુજરાત સરકારને એવી એક વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારી વિનંતી છે કે આ દરેક ખેડૂતોને આમાં સહાય પેકેજ મળે એવી હું વિનંતી કરું છું।